દર્શક મિત્રો, આપણે જીવનમાં નાની નાની ઘણા પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય છે, બેચેની થતી હોય છે, આળસ ચડતું હોય છે, મન લાગતું નથી હોતું, કંઈ ગમતું નથી હોતું, તો એનામાં તબિયત કામ નથી કરતું, તો એના માટેનો મંત્ર છે. ઘરે બેઠા પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓમ પરબ્રહ્મ પરમાત્મે મમ છે, અહીંયા તમારું પોતાનું નામ બોલવાનું. મમ શરીરે પાહી પાહી કુરુ કુરુ સ્વાહ. એક ગ્લાસમાં પાણી લેવાનું અને 11 વખત મંત્ર બોલી 11 ફૂંક મારવાની પાણીમાં ગ્લાસમાં, અને એ પાણી પી જવાનું અને થોડું મોઢે ચોપડી દેવાનું. આ કરવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ વધશે, એનર્જી વધશે અને આળસ જતી રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે. હવે આપણે બીજો મંત્ર, સામાન્ય તાવ આવતો હોય આપણને, તો આપણે ડાક્ટર પાસે જવું ના પડે, કે સામાન્ય તાવમાં માણસને થાક લાગતો હોય અને અગત્યના કામમાં બહાર જવું હોય અને રાતનો ટાઈમ હોય, હવે રાત્રે ડાક્ટર મળે ના મળે, તો એના માટે એક મંત્ર છે કે આસમાન કા તારા પવન કા મારા દુશ્મન તાપ કા સિર મારા સવા ઘડી 3 પોર નહીં મારે તો ચમાર કુંડ મેં પડે. આ મંત્ર 11 વખત કરી હાથમાં મીઠું રહી કે સરસો લઈ, જેને આ તકલીફ હોય એના માથેથી 7 વખત ઉતારી અને ટોયલેટની અંદર ફ્લશ કરી દે. એવું કરવાથી એમને લાભ થશે. પોતાને ગુસ્સો આવતો હોય કે ઘરમાં કોઈ બીને ગુસ્સો આવતો હોય, એને માટે શાંત કરવાનો મંત્ર ઓમ શાંતે પ્રશાંતે, ઓમ શાંતે પ્રશાંતે સર્વ કુદોપ, ધ અડધો ને ધ આખો, કુદોપ સમીની સ્વાહા. હવે સર્વ છે અહીંયા બધા માટે છે, અને એક વ્યક્તિ માટે કરવું હોય તો સર્વની જગ્યાએ નામ બોલવાનું, બરાબર? એને એક ગ્લાસમાં પાણીનો ગ્લાસ લેવાનો, એ ગ્લાસની અંદર આ મંત્ર બોલી 11 વાર બોલી 11 ફૂંક મારી, તે ચા દૂધ કોફીમાં નાખી કે પાણી પીવડાવી દે અથવા નાવાની બાલ્ટીમાં નાખે, તો એનાથી એનો ગુસ્સો શાંત થશે. આવું 31 દિવસ કરવાનું છે. સવાર સાંજ 2 વખત આ પ્રયોગ કરવાનો, 31 દિવસ સુધી કરવાનો. એથી માણસનો ગુસ્સો શાંત થઈ જશે. હવે અત્યારે સામાજિક આ જીવનની અંદર માણસોનું પૂરું થતું નથી, ખર્ચાઓ વધી જાય છે. છોકરાઓને ભણાવવાના ખર્ચાઓ હોય છે, બીજા અનએક્સપેક્ટેડ ખર્ચાઓ જિંદગીમાં આવી જતા હોય. ધન પ્રાપ્તિ માટેનો મંત્ર કે ઉપાય બતાવું છું. એ ઓમ નમો રીમ શ્રી ક્રી શ્રી રીમ લક્ષ્મી મમ છે, અહીંયા પોતાનું નામ દેવાનું. ગૃહે ધનમ ચિંતા દૂરે કરોતી સ્વાહા. આ મંત્ર છે. આ માળા 11 કે 21 દિવસ સુધી સવાર સાંજ કરવી. હવે નાના મોટા પ્રશ્નો હોય, કોઈનું પાયે કામ કરાવવા જવું હોય તો કોઈ આપણા તરફ જોવે, કોઈ નાની નાની મુશ્કેલીઓ, સંકટો, દુઃખો આવતા હોય તો એ નિરાકરણ કરવા માટે ઓમ નમો ભગવતી પદ્માવતી નો ભગવતી પદ્મપદ સર્વજન મોહિની સર્વ કાર્યકરણી મમ વિકટ સંકટ હરણી મમ ચિંતા ચોરણી ઓમ નમો પદ્માવતી સ્વાહા. આ મંત્ર દરરોજ એક માળા કરી અને ઘરની બહાર નીકળે તો એમના કાર્ય સિદ્ધ થાય. આ મંત્ર કરવાથી બાળક મેઘાવી બનશે, વિદ્યા પ્રાપ્તિ કરશે અને યશસ્વી બનશે. ઓમ નમઃ શ્રી અહમ વદ વાગવાદિની ભગવતી સરસ્વત્यै નમઃ સ્વાહા વિદ્યામ દેહી મમ. અહીંયા જે બાળક છે કે જે ભણતું હોય, મોટી ઉંમરના PhD કરતા હોય કે ગમે કરતા હોય, તો અહીંયા મમની જગ્યાએ એનું નામ બોલવાનું, રીમ સરસ્વતી સ્વાહા. આ મંત્ર કરવાથી માણસ મેઘાવી, પ્રતિભાશાળી અને યશસ્વી બને છે. હવે આજના મા બાપોને મોટી સમસ્યા પોતાના સંતાનો માટે હોય છે, છોકરા છોકરીના લગ્ન માટેની સમસ્યા મોટામાં મોટી હોય છે. તો સારા સંસ્કારી, ભણેલા અને સંસારી જીવન સુખમય થાય એના માટેના બંનેના આજે મંત્રનો પ્રયોગ બતાવું છું. આ મંત્ર કરવાથી સ્ત્રી હશે તો એને પુરુષ સારો મળશે, પુરુષ હશે તો એને સ્ત્રી સારી મળશે. પુરુષ પ્રાપ્તિ માટે ઓમ પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મા શ્રી પતયે નમઃ.
પત્ની પ્રાપ્તિ માટેનો મંત્ર. પત્ની મનોરમામ દેહી મનોવૃતાન સારિણી તારિણી દૂર સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રની જપ કે પૂજા કરવાથી પત્ની સારી મળે છે. હવે આપણે સમાજમાં આપણે સન્માન મેળવો, આપણા કાર્યમાં વિઘ્ન આવતા હોય, એ ટરી જતા હોય અને લોકો આપણી જોડે પ્રેમ ભાવથી વર્તતા હોય, એના માટેનો મંત્ર છે. ઓમ નમો ભગવતી પદ્મ પદ્માવતી પૂર્વાય દક્ષિણાય પશ્ચિમાય ઉત્તરાય આનંદપુરય સર્વજન વશ કરી સ્વાહા. અને ચારે દિશામાં એક એક વખત મંત્ર બોલી ફૂંક મારી, પાંચમી વખત મંત્ર બોલી બંને હથેળીમાં ફૂંક મારી, મોઢે હાથ ફેરવી, મસરી હાથ ફેરવી મોઢે, અને પછી ઘરની બહાર નીકળવાથી જાતકની માન સન્માનમાં વધારો થાય છે. આપણા દર્શક મિત્રો, આપના જીવનમાં નાના મોટા થતા પ્રશ્નો તકલીફો એના નિરાકરણ માટે એના આજના ઉપાયો તમને બતાવ્યા. હવે પછી તમારે કંઈ પણ પ્રશ્નની ચર્ચા જ્યોતિષને લગતી કે સમાજમાં કે જીવનમાં પડતી તકલીફોને લગતી કંઈ પણ પ્રશ્નની ચર્ચા કરવી તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરશો.